સાંતલપુરના કોરડા ગામે ઝોલાછાપ મુન્નાભાઈ એમબીબીએસ મામલો ઝોલાછાપ બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરની એસઓજીની ધરપકડને રિમાન્ડ બાદની સંતાન દંપતીઓને બાળક વેચાતું આપવાની ઘટના ઉજાગર થઈ। 1.20 લાખમાં બાળકનો સોદો થયો હતો। પાટણના એમએલએ આ બાબતે આપ્યું નિવેદન, સરકારની ઝાટકની કાઢી। બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24 પાટણ। પાટણ જિલ્લાની અંદર રાધનપુર નજીક આવેલા સાતરપુર તાલુકાના ખોરડા ગામે બોગસ તબીબ દ્વારા જે રીતે બાળકોને વેચવાનો વેપાર થઈ રહ્યો છે, બાળકોને વેચવાનો ધંધો થઈ રહ્યો છે અને આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ બહુ ગંભીર બાબત છે। ભવિષ્યની અંદર પણ આ મોટું સામાજિક દૂષણ છે, પરંતુ આ બાબતે હું મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારનું, ગૃહમંત્રીનું, આરોગ્યમંત્રીનું અને માનનીય મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે જે રીતે ગુજરાતની અંદર આરોગ્યની અંદર જે બનાવો બની રહ્યા છે, લોકોને કાયદાનો ડર નથી, ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે। આ બાબત બહુ ગંભીર છે અને ભવિષ્યની અંદર ગુજરાતની સામાજિક જીવનને બહુ મોટું નુકસાન કરનારું છે। બીજી બાબત કે આ બાબતે જે તપાસ ચાલી રહી છે એ ઢીલી નીતિ રાખવામાં આવી રહી છે। ખરેખર જે મોટા માથાઓ છે એને દૂર રાખવામાં આવી રહ્યા છે અને છેલ્લા 10 વર્ષથી આ વ્યક્તિ આઈસીયુ ચલાવતો હોય, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હોય, જે વ્યક્તિ ધોરણ 10 પાસ છે એ 10 વર્ષથી પાટણ જિલ્લાની અંદર આવું બોગસ દવાખાનું ચલાવતો હોય, લોકોના આરોગ્ય સાથે, લોકોના જાનમાલ સાથે, લોકોના જાન સાથે જે લોકો ગંભીરતાપૂર્વક રાખ્યા સિવાય લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય। શું પાટણ જિલ્લાના વહીવટીતંત્રને, પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને, પાટણ જિલ્લા પોલીસને, એસઓજીને કે એલસીબીને આ બાબતની ખબર નહીં હોય? અને આ બાબતે તાત્કાલિક સીટની રચના કરવી જોઈએ। મને જે પ્રમાણે માહિતી મળી છે એ મુજબ 10થી વધુ બાળકોનો વેપાર કરવામાં આવે છે। જો એ બાળક દીકરી હોય તો એના 5 લાખ રૂપિયા અને દીકરો હોય તો 10 લાખ રૂપિયાથી વધુની રકમ લઈ અને આ જે ગંભીર પ્રકારનું કૃત્ય કરી અને સામાજિક દૂષણ પેદા કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલો વ્યક્તિ હોય, સરકારે છોડવો ના જોઈએ, ગંભીરતાપૂર્વક આની તપાસ કરવી જોઈએ। પરંતુ મને લાગે છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય। મને લાગે છે કે કંઈ થવાનું નથી, તપાસના નામે નાટક થશે અને ભવિષ્યની અંદર આ એક મોટી સમસ્યા પેદા થશે। એટલે મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે મક્કમ બની અને આ બાબતે સાચી તપાસ થાય અને ભવિષ્યની અંદર આવા ખરાબ ગંભીર પ્રકારના કૃત્ય કરતા લોકો અટકે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। આપણા ત્યાં 18 ઓક્ટોબર 2024 18 ફેબ્રુઆરી 2024 આપણા ત્યાં બાળક લઈને આવેલા। બાળકની કન્ડિશનમાં ઓક્સિજન 65 થી 70 હતું। બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું। બાળકની મેચ્યોરિટી 7.5 મહિનાની હતી અને વેન્ટિલેટર પર રાખ્યા પછી 24 થી 25 દિવસ મહેનત કર્યા પછી આપણા બાળકને આપણે માનવતાના ધોરણે બચાવેલું છે। આ બાળકની આગળની પરિસ્થિતિ શું છે, એટલે એ બાળક જે પેરેન્ટ્સ લઈને આવેલા એ પેરેન્ટ્સ આપણે બાળક પાછું આપેલું છે, તે પછી આગળની પરિસ્થિતિ શું છે અમને ખબર નથી। બાળકના પ્રથમ વખત લઈને તો કોણ લઈને આવ્યું હતું? એ સુરેશભાઈ પોતે જ લઈને આવેલા। સાહેબ, આ બાળકને કઈ પ્રકારની બીમારી હતી? બાળકને પ્રી મેચ્યોરિટી હતી, એટલે વજન 1 કિલો 100 ગ્રામ। નોર્મલી બાળક જન્મે ત્યારે 3 કિલોના જન્મે, તો આ 1 કિલો 100 ગ્રામનું બાળક હતું। રાધનપુરમાં એમને બધાએ ના પાડી, પાટણમાં બધા ડૉક્ટરો ના પાડી કે વેન્ટિલેટર પર બાળક સર્વાઈવ થાય એવું નથી, એટલે આપણા ત્યાં લઈને આવ્યા। તમારી કોઈ પૂછપરછ થઈ છે આ દરમિયાન? એસપી સાહેબની ઓફિસમાં આપણે એમનું નિવેદન આપેલું છે। શું નિવેદનમાં શું? એ જ કે આપણે ત્યાં આપણા બાળકને કન્ડિશનમાં લઈને આવ્યા આપણે એની દવા કરીને આપણે એને રજા આપીએ છીએ। માનવતાના ધોરણે આપણે દવા કરેલી છે અને જે એફઆઈઆરની કોપી છે એમાં બી ફરિયાદીએ લખેલું છે કે ડૉક્ટર સાહેબે દવા કરેલી છે, એ દવા કરવાના કારણે આમાં નામ આવ્યું છે। સાહેબ, જે બીજી વખત જે અનાજ બાળકને લઈને આવ્યું ત્યારે કોણ આવ્યું હતું? એને આપણે લગભગ 14 માર્ચે રજા કરેલી, લગભગ 20 કે 21 માર્ચે એમના નીરવભાઈ મોદી કરીને બાળક લઈને આવેલા, ત્યારે એને ઉલટીઓ થતી, પાણી ઘટી ગયું, બાળકને આઈસીયુમાં રાખીને દવા ચાલુ। બાળકનું કોઈ નામ સામે આવે તો બાળકનું નામ એકચ્યુઅલી એવું હોય કે આમાં જન્મ પછી 1.5 મહિનાનું બર્થ સર્ટિફિકેટ આવે ત્યારે એનું નામ આવે, એટલે આનું કોઈ નામ બાબો કે બાબાના મમ્મીનું નામ બાબો નીતાબેન મોદી, બાબો રચનાબેન મોદી એવું જ અમે નામ લખીએ, બાબાનું નામ અમે ન લખી શકીએ। સર, ઇન્ફન્ટમાં કોણ હતું?
ઇન્ફન્ટ બેબી કહેવાય. પુરુષ એટલે આપણે જેન્ડર કહીએ તો કોણ હતું, સ્ત્રી પુરુષ હતું? લગભગ મેલ ચાઇલ્ડ હતું. ઓકે. સાહેબ